શ્રી કૃષ્ણાય નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતાનો 6થો અધ્યાય એટલે આત્મસંયમ યોગ. જે 5મા અધ્યાયમાં યોગ અને સાંખ્યની એકાર્થતા કેવી રીતે, તો અહીંયા બતાડવામાં આવ્યું આ અધ્યાયમાં કે જરૂરી જે કર્મો છે એને ફલ આકાંક્ષા રહિત થઈને અને કર્તવ્યતાની બુદ્ધિથી નિભાવ કરવામાં આવે તો સાંખ્ય અને યોગની એકાર્થતા થઈ જાય છે. કર્મના ફલનો ત્યાગ કરવાથી સાંખ્ય અને કર્મ કરવાથી યોગ, આ રીતે બંનેની એકાર્થતા સિદ્ધ થાય છે. તો અહીંયા ભગવાને એ બંનેની એકાર્થતાની સિદ્ધિ કયા ધર્મથી થાય, તો કે આત્મ સંયમ ધર્મથી એ સિદ્ધ થાય છે. તો અહીંયા ભગવાને મનઃ સંયમ માટે ઉપાય બતાવવામાં આવ્યા હોવાથી આ અધ્યાયનું નામ પડ્યું આત્મ સંયમ યોગ. આત્મ સંયમ યોગ છઠ્ઠો અધ્યાય, એક કદમ अपनी संस्कृति की ओर.